હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને અત્યારે ખેડૂને કામ હોય તો ખેતી તૈયાર કરવાની, એટલે એમાં કામ ખૂટે જ નહીં। જ્યાં લગન વરસાદ નહીં થાય ત્યાં લગન કંઈક ને કંઈક કામ હોય જ, સેઢા પારા હમા કરવા અને તો હજી જાહેર વાઢવાની બાકી છે। આપણે કાલે વાઢ્યો પણ અડધો ક્યારો જ વઢાણો, ત્યાં ભૂંદડાએ એટલી વીખી નાખી છે ને એટલે આપણે મૂકી દીધી। એને પપ્પા કે મૂકી દે, આપણે મશીનથી વઢવી નાખશું કે એક ક્યારો વાટતોય હું ન વાટતોય હું, એટલે આપણે મૂકીને વહી આવ્યા। આમે તડકો થઈ ગયો તો તડકાનું કામ ઉકલે નહીં। આ કબૂતર ખાલી પાણી જ નથી પીતા, આમાં નાહી હોતા એટલે આખા કુંડા ખાલી થઈ જાય। એટલે અત્યારમાં આપણે કુંડા વિસરીને ભરી લઈ અને આ ઠીકરાના કુંડા હોય ને ખુલ્લો પવન વાળી આવતો હોય એટલે આમાં ગરમ પાણી ન થાય, ઠંડુ ઠંડુ રહે। ફ્રીજથી હરો આના કરતા હે ને ફ્રીજનું પાણી ખરાબ, પણ આ તો એકદમ ટાઢું, આપણે હાથ બોરીને હાથે ટાઢો થઈ જાય એવું એકદમ ટાઢું હોય। ફ્રીજ કરતા સારું, દેશી તો કહેવાય। ફ્રીજમાં તો પછી પી પણ તરસ ન સીપાય ને। કામ છે આપણે આ ફૂલનું હવે પૂરું થઈ ગયું છે, વૈશમાં પાણીની બહુ ખેંચ આવી ગઈ હતી એટલે ફૂલ ઝાડે હુકાઈ ગયા, નકર તો આપણે હજી આવતા હોત। એટલે હવે આપણે રોપ કરવો છે, એટલે રોપના ઓન દોડવાના જ તોડ્યા એ રહી ગયા છે, નકર હારા હારા ફૂલ ખીલે ને એના દોડવા લઈ લઈ, એમાં જ વીણી લે ને, અત્યારે વીણી લો એટલે હાલે જો આવા। એટલે રોપ આપણે મરચીનું રોપ કરશું ને ભેગા એમાં ન ખાઈ જાય, અને ફૂલ તો વાવવાના જ હોય, આપણે મરચીની પસાટે વાવીશ। જો આવા લઈ લેવાના, પછી આને હે ને આનું રોપ થઈ જાય, આનું બી કાંઈ બીજું ન હોય, અંદર જ બી હોય એમાં, આમ ખોલીને નાખી દેવાનું, જા થઈ ગયું આ બી એને બી હોય તકમરિયા જેવું, અંદર દેખાય નહીં ને, હા એવું નાનું નાનું બારીક હોય। એટલે આપણે અત્યારે બી લઈ લઈ અને મરચીના રોપમાં આપણે ભેગો રોપ કરી નાખશું, અથવા અહીંયા કરશું પણ કરી નાખશું। હવે એનો સમય આવી ગયો હે, મરચીના રોપની હારો હારે જ આપણે રોપ કરતા હોય આનો, આપણે મરચીના રોપની હારો હારે જ કરવો, એટલે પાણી પાવાની કઈ ઉપાધિ ન્યા રે, એ વાત સાચી। નકર આને ખપેડી ખાઈ જઈશ। હા, મરચીના રોપને ખાઈને એમ રોપ 2-3 વાર વાવું છું, પોર ત્યાં ભેગો વાવ્યો તો ઉજરો, નકર 2-3 વાર વાવવો પડે છે। અને આ મરચીના રોપાઈ રહ્યો ને એમાં ખપેડીને સાટો ને દવા ભેગી આમાં સટાઈ જાય, ખપેડી કઈ ખાવા જ નથી દેતી। મેન પ્રશ્ન પાછો એ થાય કે ખપેડી એટલે શું? હવે ખપેડી એટલે ખેતી કરતા હોય ને એને ખબર હોય ખપેડી શું, એને તો ન કેવું પડે, પણ જેને ખેતીનો વિષય નથી અને એમને કુંડામાં ફૂલઝાડ ને વાવતા હોય ને એને એમ થાય ખપેડી શું, કારણ કે એને જોયું નથી। એટલે જેને જોયું એને તો ખબર જ હોય। એટલે ખપેડી એટલે એક નાની એવી ઈર હોય, ઈયળ હે ને ઉઈગા ભેગો છોડવાને ખાધા રાખે, એને ગુજરાતીમાં હાવ ચોખ્ખી ભાષામાં સાદા ભાષામાં કહીને તો ખપેડી કહે, બાકી હોય તો નાની એવી ઈયળ જ। બધી જો તૈયારી વિના તો કાંઈ ન હાલે। તમારે બહારગામ જવું હોય ને તોય તૈયારી કરવી પડે, કંઈ વાવેતર કરવું હોય તો તૈયારી કરવી પડે। એક મરવા ટાણે તૈયારી ન હોય, બાકી બધી તૈયારી હોય, અને ખરેખર તો મરવા ટાણે તૈયારી જ હોય। તમે જવાની ન ખબર હોય, બાકી તૈયારી કેવી કરવી તો તમારે નક્કી કરવું પડે। સારા કામ કરો તો એ તૈયારી જ કહેવાય, હા સારું કામ કરો એટલે તૈયારી જ કહેવાય ને। પણ આપણે મગનભાઈ નું જોયું ને તો એ મને એમ થયું કાંઈ લઈને જવાનો ગાય જવું નથી, લઈને જાય જવાનો ટાઈમ નક્કી નથી, હા પણ તમે સારું કાર્ય કરો હા તો સારું મળે તમને કઈ એમ। એટલે આપણે મગનભાઈ નું જોયું, કારણ કે ઘરે સિરાવીને ભાખરી ખાઈને ઓટે ગયા, ન્યા દેવ થઈ ગયા। હા, એટલે માણાને કઈ ખબર તો ન હોય, એને થોડી ખબર હોય મરી જાય તો બાયણે જાય, એ ખબર નથી કોઈને, મરવાનું કોઈને ખબર નથી, પણ એમ કે કઈક જીવનમાં સારું કરતા ભેગું શું આવે, સારા કર્મ, સારા કર્મ આવે। અને સંપત્તિ ગમે છે એટલે એ તો આપણે વાહે હાટું ભેગા કરી, બાકી આપણા કર્મ એ આપણી હારે આવશે। એટલે આપણે જો ફૂલઝાડ નું છે ને, અને આપણે ફૂલ ઝાડ આપણે મહાદેવ હાટું જ વાવવા હોય, મારે રોજ ભોળિયાનાથની પૂજા કરવી હોય એટલે ફૂલ જોઈ। અત્યારે ફૂલ નથી ને તોય મને ગમે નહીં, હમણાં વવાઈ જાય બીજું। હા ત્યાં તો પાછા થવા મળશે, પાછા એટલા જ વાવો શું જાજા જ।
આમાં એવડા મોટા છોડવા થાય ફરતા તો એક છોડવો ઉપાડીને ત્યાં કેવડું ખાલું થઈ જાય મૂળ ઝાડ હા ઉપર હોય પરબાર આવી જાય નહીં હા ઉપર હો. તો કબૂતર આવાઈ ગયા પાણી પીવા નાવા બે આખા દિવસ ચાલુ જોઈએ નાનજી બાપા 2-3 વાર પૈરે રાખે જો આદાવાળી જમીન હે ને એ હું વાવું એના ચોથું વર્ષ છે અને મારી નજર હેઠે છે ને એને લગભગ 15-17 વર્ષ થઈ ગયા. હું 15-17 વર્ષથી જોઉં છું કે આમાં કોઈ દી કાંઈ ખાતર કે ધૂળ કોઈ દી ભરાણે નથી. આપણે વળી 2 વર્ષ મોર એક ફરે 6-7 ટ્રેક્ટર દેશી ખાતર નાખ્યું હતું, બાકી કાંઈ નહીં. એટલે આજુ ખાલી આપણે જો આમાં છે ને કાપ ભરી દીધો હે સાહે કારણ કે કપાસનું વાવેતર કરવું છે ને એટલે 72ની જારી એક સાહ ભર્યો છે. પણ આપણે મગનભાઈ વહી ગયા હતા અને શમશાન યાત્રામાં ગયા હતા એટલે જોઈએ એવું ભરાણું નથી. આપણે નાખવાના હતા 60 ટ્રેક્ટર અને નાખી ગયા છે 27 ટ્રેક્ટર. આપણે ટાઈમ નાખવાના હતા પણ હું કંઈ જોવા આવ્યો નહીં અને ત્યાંની આપણે વ્યસ્ત હતા કામમાં, કંઈ ખબર ન પડી અને એ લોકો ભરીને વહી ગયા. મગનભાઈના દેન પડ્યા ને તે દી જ આમાં ચાલુ કામ હતું એટલે એમાં તમે આવી જઈ કાઢ. એટલે કાયદેસર છે ને એક સાહે એક ટ્રેક્ટર ઠલવવાનું હતું, એની બદલે 2 સાહે એક ટ્રેક્ટર ઠલવાઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, તેમ છતાં આપણે એને કીધું છે કે 1-2 દિન જો ટાઈમ મળે ને તો ફરીથી પાછા આના સાહે ભરી દઈ તો હજી બીજા 27 કે 30 ટ્રેક્ટર આવી જાય એટલે એકદમ કાંઈ ઘટે નહીં ને એવી ભરાઈ જાય. અને વાવેતર કરવું છે આપણે કપાસનું ને આમાંય આપણે દાંતીમાં એ રીતે રા પાકીને સાહ ખોલીને ખેતી કમ્પ્લીટ કરી, કાંઈ ઘટે નહીં ને એવી નબળી ખેતી કરાય નહીં. નબળી ખેતી સેલે દેખાય ઢગલા થઈને ઢગલા થઈ પણ ઠીક પરિસ્થિતિ હોય એવી તો આપણે નબળી પરિસ્થિતિમાંથી આવ્યા છીએ ને આપણે એવી ઘણી ફરે ખેતી ઓછી થઈ હોય પણ તોય બંને ત્યાં લગી પ્રયત્નશીલ રહ્યા કે સારી ખેતી કરવામાં જ મહેનત કરી છે. ફાકી ખાતા હોય ને ઈ કોઈ દી પરિસ્થિતિનું એને કહેવાનું જ નહીં, વ્યસની હોય ને એને, કારણ કે જે વ્યસનમાં પૈસા વાપરે ને એટલા પૈસા ખેતી થઈ જાય. એટલે બંને ત્યાં લગી લગભગ દાંતીને હકવીને જ મેં ખેતી કરી છે પણ કંઈક પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો રહી જાય એવું કંઈ નથી. આ તો સમય છે, કંઈક નબળો હોય કંઈક સારો હોય, સમયનું કામ કરે પણ આપણે કામ મૂકી નહીં અને વર્ગી રહી તો લગભગ સમય ફરી જાય એવું મને લાગે છે. 150 રૂપિયા ઠેલીના ગોતવા પડતા હોય. ઉરિયાની ઠેલી 150 રૂપિયા નથી ને ત્યાં આપણી પાસે ઠેલીના નહોતા ઉરિયાના, ત્યાં ઉરિયાની ઠેલી લેવી ને તો 3 દી ગોતવા પડે. એ પરિસ્થિતિમાંથી આપણે આવ્યા છીએ એટલે એવું નથી કે પૈસા હોવા એ ફરજિયાતને જરૂરી છે પણ એ જરૂરી છે કે મહેનત કરી અને આગળ વધીને મૂકી નહીં એના સામું બસ ભીડી લઈ કે જે થવું થાય, બાકી મહેનત નથી મૂકવી તો કુદરત દેવું જ પડે, દેવું જ પડે, એમાં હાલે જ નહીં. એટલે અત્યારે જો આપણે અદાવારામાં આટો માર્યો અને ધોરીએ ટાઈસ નાખવી છે એ જોઈ લઈ. નાનજી બાપા પાણી વારવા પ્રશ્ન થાય છે એટલે કે હું ધોરિયાનું કઈક કરાવ દેજો તો પાણી વારશે નકર નહીં વાર. એટલે 6-7 ફેરા ધોરીએ નાખી દેવા છે એટલે બે કીધું થઈ જાય. જો આપણે જેઠ મહિનો આવી ગયો છે અને જેઠ મહિને જાંબુડા પાકે ભેગી લીંબોડી પાકે નહીં આમ કરે કે જાંબુડા નથી પણ હું લીંબોડીનું જ કહું છું. મેં કીધું ભૂલાઈ નથી ને ભાગદોડ વધી ગઈ હોય અત્યારે પાછું આમ ટેન્શન હોય ખેતીનું, વરસાદ તૈયાર શું કરશું કેળું ને એ હજી ખબર જ છે કે મહિનો વહી જાય પણ ઠીક તો તૈયારી રાખવી પડે અને હવે આપણે ફૂલ તૈયારીમાં જ છીએ અને લીંબોડી પાકી કાંઈ ઘટે નહીં એવી અને કુદરતી વાતાવરણની આજ મજા છે. લીમડો તો જો પણ ઘેગુર ને ફૂટો કેવો, એમાં કઈ ન ઘટે. આ લીમડાની સેજ ડાયરું ઓલી કરાઈ નાખાય ફોરી નાખવી એટલે ફરતી છે ને અસલ સાયો આમ થઈ જાય. આનો સાયો તો જો કે કઈ ઘટે નહીં એવો છે આમ જો ફરતો. લીંબોડી પાકે એટલે ખબર પડી જાય કે સોમાં હું નજીક આવ્યું, બહુ વાર નથી એમ, બહુ સમય હવે જાજો લેવો નથી, ધીમો ધીમો હવે 20 દીમાં થઈ જાય. એટલે આપણે મેન પ્રશ્ન તો મકાનનો હતો કે મકાનનું કામ અધૂરું, પ્લાસ્ટર નહોતું પણ હવે આપણે શેડ બની ગયો એટલે શેડમાં આપણે નીણ કાલ ભરી જ દેવી ફાઇનલ છે. પછી આપણે મકાનનું કામ થાય રાખશે ભલે સોમાં રાખશે એટલે મકાનની ઉપાધિ નથી. પછી હવે જે કઈ આપણે રાપ ને હમાર ને આપવાનું એમાં વરગવાનું છે. લીંબોડી લાગે મીઠી અને હા ઓર્ગેનિક નેરવી. હા ઘણા તો લીમડાનું પાન ખાતા હોય, મોર આવે તઈ ખાઈ પાન ખાઈ લીમડાનો ગરો પીવે નહીં રવાય. જો આને કઈ રોગ નો આવે જોઈ લ્યો પાન બધાય કઈ ના હોય, કડવાઈસ હોય ને આમાં.
અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5:30. એટલે આ 2-3 દિવસ ત્યાં કહે છે કે અમારે વાડીએ જવું તો કીધું આજ વાડીનો જ પ્રોગ્રામ કરી નાખી. એટલે આપણે બધાને વાડીએ હાંજે જમાડીને લઈ આવવાના છે. એટલે આપણે બધું જો તૈયારી કરી લીધું ને બધા તૈયારી થઈ ગયા. એટલે આ બધાને ક્રિકેટ રમવું છે અને આપણે બધો સામાન તૈયાર કરી દીધો છે ને દેવાંશી પપ્પા પાદર ટોલી લઈને ઊભા છે કારણ કે 4 વ્હીલમાં હમાય નહીં એટલે ટોલી લઈને જ જવું જોઈએ. અને આપણે બનાવવાના છે વણેલા ગાંઠિયા એટલે એની આપણે તૈયારી કરીને જ જઈશી. ત્યાં ખાલી તળવાના જ રહે. અહીંયા લોટે બાંધી લીધો, ચટણી બનાવી લીધી, બધી તૈયારી કરી લીધી. તો આપણે લોટ બાંધી લીધો એટલે હજી તો 2 કલાક પછી બનાવવાના છે એટલે થોડોક આપણે લોટ કઠણ રાખ્યો છે. અને આમાં બનાવી લીધી છે ચટણી. એટલે વાડી આપણે કઈ બીજી ઉપાધિ છે નહીં, હજી એટલી બધી સગવડ નથી એટલે બધું ઘરેથી બનાવીને જ જવું પડે. આપણે આપણી ગાડીમાં તો હાલે એમ નહોતા એટલે ટોલીમાં જ લઈ આવ્યા બધા. ગામમાં અમે કંઈક કામે આવ્યા હતા એટલે પાદર ઊભા બધા એમાં જ બેસી ગયા. પાછો બધું સામાન હોય એટલે કંઈ ગાડીમાં હાલે નહીં. પાછા સુમી બેન છે એટલે અમે બધા છે ગાડીમાં 2 ફેરા થતા. પપ્પા કે હું ટોલી લઈને ઊભો જ છું, હાલો બે જાવ. આપણે બધી ભાણકીઓને દીકરીઓને રમવું છે પણ આપણે દેવાંશ હોય ત્યાં કોઈ રમી શકે બોલ જ લઈ લે છે, કોઈને રમવા દેતો નથી. પપ્પા આને કયો એટલે જો એના પપ્પા ત્યાં ગયા છે ત્યારે કંઈક હાલશે. અને અત્યારે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે એટલે છોકરાને બધા રમવાની આવે મજા. આ બધાને આપણે શેરીમાં તો હકડાઈ છીએ એટલે ક્રિકેટ રમવાની મજા ન આવે, વાડીએ મજા આવે ક્રિકેટ રમવાની. પણ ઓલો કાંઈ કોઈ રમવાનું જો બેટ લઈ લીધો, બેટ એના જેવડું છે એમ રે. ઉપર આમ જો. હેલો હા કેચ કર લે ફ્રીયાન્સી. હેલો એની ઉપર નો જાય, ઈ તો વઈ જાય આફેડો. હાલે કે હાલ આમ ઉભી આમ દે. અને દેવાંશ ને બોલ નીણ ઉપર જ જાવો છે, ઓઘામાં બોલ જવા દેવો છે. એમ રે આમ જા દેજો. હાલો આપણે તૈયારી કરીએ, હજી અહીંયા જ ભોજન કરવાનું છે બધાને. અને આ કઈ બધા કોઈ ભૂખ્યા નથી, ઘરે સુરમું બનાવીને ખાઈ નહીં બધે એટલે કઈ ખાવાની તો ઉપાધિ છે જ નહીં. હાલો પાણી ને નાઈ ફેરી પી લ્યો. આવડશે એટલે બધે સેટે જાય. ઓહો તો તમારી શીખ સારી ભાઈ ભેગો જોઈજો. જો લે ગોથા કાયો. અત્યારે વાતાવરણ એકદમ સરસ, ઠંડુ પવન ઠંડો આવે ને. હવે લૂ તો એટલી બધી હોય જ નહીં, ઘાર્યું વાતાવરણ આવી ગયું. પવન ઠંડો આવે ને એવી મજા આવે. બધાને હવે આનંદ આવે, કઈ ઘટે નહીં. આપણે વાડીએ બને એટલી વાર છે, પોર વેકેશન કરવા બધાને અહીંયા જ વહી આવું છે. અહીંયા મજા આવશે, અહીંયા બધાને મજા આવે. અને આપણે માણસો હોય એમ બહુ ગમે. અને એમાંય પાછું જો આ છોકરા રાજી થાય એમાં તો વધુ મજા આવે. એટલે ઈ અમે ઓમાં નાખવું હોય બીજું કઈ નહીં. એ રમવા દે એવું ન કરે દીકુ. ગાયું બાંધવાનું ગૌશાળા એકદમ કમ્પ્લીટ થઈ ગઈ, કઈ ઘટે નહીં એવી. જો ઉપર તો આમ તો થઈ જ ગયું, તો આપણે નાખવાના બ્લોક જ બાકી હતા અને બ્લોક ફિટ થઈ ગયા છે. અને ખુરશી આપણે લીધી છે 2.5 ફૂટ એટલે એ કઈ ઉપાધિ નથી. અને મેન તો આપણે આજ ગૌશાળામાં ગાંઠિયા બનાવવાનું મુહૂર્ત આવી ગયું. જો નહીં ના ક્યાંય છે ને ગાંઠિયા બનાવીને ખાવા. પરસોત્તમ મહિનો છે અને ભાણેજ છે એટલે ગૌશાળાનું મુહૂર્ત કરવાનું છે. એટલે ગાંઠિયા બનાવીને કે વાડીએ મુહૂર્ત કરી નાખી. કીધું કાંઈ વાંધો નહીં. ચિપ્સ ને ગાંઠિયા છોકરાને ચિપ્સ ભાવે. અને ગાંઠિયા આપણે ભાણેકીઓને પૂછ્યું તો કે અમને બહુ ભાવે. એને વળી યાદ કરાવ્યા, નકર આપણો પ્લાન થોડોક ફેર હતો પણ તઈને ગાંઠિયા સંભાળ્યા. મારા મામા કેવા બનાવે, મેં કીધું તો સારું થયું ઈ જ બનાવી નાખી. એટલે આપણે બધી તૈયારી થઈ ગઈ છે. તૈયારી કઈ ઘટે નહીં. તેલનો ડબ્બો અહીંયા આવી ગયો છે. હા ને લોટ ને બધું કમ્પ્લીટ જ છે. ઠંડી છાશ ને. અને આપણે જગ્યા ગૌશાળાની વિશાળ છે. હા કઈ ઘટે ને એવડી. આમાં એક બાજુ બાણા બેઠા દેખાય નહીં 10-15 જણા તો એવડું છે. જો
આ બાજુ ખાસામાં બેઠા ખબર ન પડે એટલી જમણવાર કરવો હોય ને તો 70-80 માણસમાં બેહીને જમી લે ને એટલું વિશાળ છે. હવે કાલ પાછું રોકાઈ જાય નીણ ભરાઈ જાય એટલે કીધું આજે જ પ્રોગ્રામ કરી નાખ. કાલે અહીંયા નીણ ભરવાની આપણે કારણ કે હજી રૂમ ને ગોડાઉન ને કમ્પ્લીટ નથી થયું. પ્લાસ્ટર થાય ને પછી લાદી નખાય ને એટલે વાર લાગશે એટલે આપણે પેલા અહીંયા નીણ નાખી દઈ કીધું અત્યારે. અને હવે ચોમાહાની ફૂલ તૈયારી છે આવવાની એટલે ખોટી કઈ વાટ જોવાની છે નહીં. એટલે જો અમે કરી નાખી બટેકા કટિંગ ને હમણાં તાપ કરી આની પાસે ગેસ તો કુસા હમણાં થાય ભડકા એટલે બની જાય ચિપ્સ. અને વા રમી રમીને ભૂખે એવી લાગશે. હા જે છોકરા અહીંયા રમે એટલે એની ભૂખ લાગશે. અહીંયા ખાટલો ઢરાઈ ગયો અને ખાટલા વાળીએ રાખ્યા છે હાથ એટલે હાકે થાય એમ નથી હુવા બેહવા. મહેમાન બેઠા રે ને સારી બાજુ કા ઈ જ કહું છું સુમી બેન ને મેં કીધું પોર તો આપણે અહીંયા જ વહી આવું. ત્યાં ઘરે હે ને છોકરા એટલા દેકારા કરે ને કારણ કે એટલી ટૂંકી જગ્યા ને એમાં હોય. છોકરા ગમે એવું કઈ નહીં પણ દેકારા કરે એમ ધડબડાટી આપણે એવું લાગે ને મોટો પ્લોટ હોય ને તો એને મજા આવે. ઘરમાં ઈ કંટાળે. અહીંયા આવતા રહે ને આવતી છે એટલે અહીંયા ગે નાવા ટાણે થી મંડે બેટ દડે ને રમવા કંટાળો આવે જ નહીં. અને હાઈ જે બધા મેળી માં ઉભરાઈ દેવાના એટલે ઓણકું છે જે છે એ પ્રશ્ન. અને એને મજા આવે ને અમે આપણે પ્રિયાંશી ને વાડીએ રહેવાનું થતું એટલે વાડીએ રહેવાની. જો ચીપ તરવાનું થઈ ગયું હે ચાલુ અને એક ઘાણું હજી ચિપ્સનો ઉતરો છે. હજી એક તગારો એક બાકી છે કારણ કે અહીંયા કઈ 250 કે કિલો કે અડધો કિલો એ ભેગું થાય નહીં. 4 કિલો બટેકા આવ્યા અહીંયા ચિપ્સ તૈયાર થાય કઈ ઘટે નહીં એવી. પછી ગાંઠિયા બનાવવાના હે. હા અને મેન તો અહીંયા લાકડાનું હક ભઠ્ઠો બાવરિયા લાકડા કઈ ઘટે નહીં ને એવા. અને આપણે લાઈટે કરી દીધી દેવાંશી બપોર. હા એ તો થોડીક ઉતાવળ રાખવી પડે કે અંધારું થઈ જાય અંધારું થઈ જાય. હવે ભલે 9 વાગે ઘરે જાય કઈ ઉપાધિ છે નહીં. હા લાઈટ થઈ ગઈ. અહીંથી જમીન જવું હોય એટલે કઈ ઉપાધિ હોય નહીં. અને છોકરાને ખાટલા જોતા ને તો હજી માં પૈડા અંદર લઈ લેજો. આ બધે અહીંયા તો એને હવ રીતે રમતા હોય. અડધા ઉપર ને અડધા હેઠે ને ખબર જ ન પડે ગમે એટલા છોકરા હોય નકર આપણે કેટલા છોકરા થઈ જાય 7-8 છોકરા થઈ જાય. અહીંયા તરતાય વાર ન લાગે ભઠ્ઠે કા કાઈ ન વાર લાગે. એક ઘણો પટકીમાં ચડાઈ ગયો. એમાં એવું છે કે ઘરેથી બકરિયું નાનું આવી ગયું પાછું દેવાથી પપ્પા લેવા ગયા એમાં થોડીક મોડું થયું ઉભરાઈ ત્યાં. અને મેન તો હવે એક પ્રોગ્રામ કર્યો હે ને એટલે હવે ઘર દેખી ગયા સમજી લેજો. હવે તમને એમ જ થાય કે વાડીએ વહી જાય કારણ અત્યાર લગી તો આપણે સગવડ નહોતી ને એટલે આવવાને આરસ થઈ જતી હતી. હવે તો એ હજી થોડીક આળસ થઈ જાય. હા ભાઈ રસોડું આવી જાય ને પછી તો ખાલી ઘરેથી એમ ના મજા આવે. હા કાઈ આ બધું તો આ વાસણ ની ઘરેથી સંભાળી લેવું પડે ભાઈ. ઓલું તો બધું અહીંયા હોય ને તો સીધું હાલો નીકળી જ જવાનું. અને કદાચ એમને રોંઢે લઈને રોકાઈ જવું હોય તોય ઉપાધિ એટલે હજી પ્રશ્ન છે થોડો. એ તમારે ન હોય મને ખબર બધું સંભાળી ભરવાનું. ગાંઠી અહીંયા વણવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા ખાવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા તળવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા તો ગાંઠિયાનો ઉપાર એવો થાય હું બોલી અમારે દેવાંશભાઈ ખાલી ચિપ્સ જ ખાય છે. એને ગાંઠિયા ભાવતા નથી એમ બોલો એટલે આપણે એમ બોલ્યા. આપણે મારો દીકરો કે એમ જ કરવાનું. અને અહીંયા સુલે આપણે ભઠે ગાંઠિયા કરતા હોય ને એટલે થોડોક પ્રશ્ન રે તેલનો. એ ગેસની ગોળે સેટિંગ નો આવે. ને મજા આવી ને ભાણી બેન? ચિપ્સ ને ડુંગળી ને મરચા ને ગાંઠિયા એના મામાના હાથના. ગાંઠિયા અસલ બન્યા હે ને? તો કાસરો નહીં ઘટે ને એવા કા? હા જો એને જ ભાવતા એટલે ચાય કોઈ નથી ગાંઠિયો. અને ગાંઠિયા તો આપણે બહાર ના ભૂલી જાય. દેવાંશી પપ્પા એવા બનાવજે પણ ખાલી વણી દો. કઈ ઘટે જ નહીં. વણતા મારે શીખી જવું છે ને એટલે એનું નામ નીકળી જાય ગાંઠિયામાંથી. એક વણતા શીખી જાવ એટલે દેવાંશ એટલે આપણે હવે આ ઘાણું ઉતરો નાનજી બાપાને દેતા આવી પછી છેલ્લે હું દેવાંશી પપ્પા અને આપણે બા
અને સુમીબેન પરસોત્તમ મહિનો રહ્યા છે એટલે એ લોકોને ચિપ્સ ખાઈ લે અને અમે બધા ગાંઠિયા. બા આખો મહિનો રહેશે ને અમારે સુમીબેન રહેશે અને બાકી તું રહ્યો છો ચિપ્સ ખાશો.